ગુજરાતમાં ચોમાસાની પ્રગતિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 2 મહિના માટે વરસાદની આગાહી કરી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પેસિફિક મહાસાગરમાં ટાયફન બનવાને કારણે અને સમુદ્રમાં યોગ્ય સિસ્ટમ ન સક્રિય થતા ચોમાસું થોડું ધીમું પડ્યું હતું, પરંતુ હવે આગામી દિવસોમાં મેઘરાજા જોર પકડશે। આગામી 13 થી 16 જુલાઈ દરમિયાન લોકલ સિસ્ટમના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામશે, જ્યારે 13 થી 14 જુલાઈએ બંગાળની ખાડી સક્રિય થતા વરસાદનું જોર વધશે। પવિત્ર રથયાત્રાના દિવસે પણ વરસાદી છાંટા પડવાની સંભાવના છે। ખાસ કરીને 22 જુલાઈએ દક્ષિણ ગુજરાત, આહવા, ડાંગ, વલસાડ અને નવસારી પંથકમાં ભારે વરસાદ વરસી શકે છે। ત્યારબાદ 27 થી 30 જુલાઈ વચ્ચે પશ્ચિમ સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર તેમજ ઉત્તર મધ્ય ગુજરાત અને પંચમહાલના ભાગોમાં સાર્વત્રિક વરસાદની શક્યતા છે। ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં અણધાર્યો વરસાદ ત્રાટકી શકે છે। હિન્દ મહાસાગરમાં એમજીઓ સિસ્ટમ સક્રિય થઈ રહી હોવાથી અને ગ્રહોની સ્થિતિ સાનુકૂળ હોવાને કારણે ઓગસ્ટ માસમાં ધમાકેદાર વરસાદ થશે। 9 થી 11 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં મોટા ફોરા સાથે ભારે વરસાદની ઇનિંગ શરૂ થશે। લગભગ 2-3 દિવસ પછી લોકલ સિસ્ટમો સક્રિય થવાની શક્યતા રહેશે અને તારીખ 13 થી 16માં રાજ્યના અલગ જુદા જુદા ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે આગામી 3 દિવસમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા રહેશે। રથયાત્રાના દિવસે 16મી તારીખે સામી સાંજે ઈશાની વીજળી સફેદ આકારની લબક ઝબક થાય તો સારી ગણાય અને અષાઢ સુદ પાંચમની વીજળી પણ આ પ્રકારની સારી ગણાય। પરંતુ હવે વરસાદ અંગે જોઈએ તો તારીખ 13 થી 16માં વરસાદ થવાની શક્યતા રહે છે। ગુજરાતના કેટલાક ભાગમાં ઝાપટા પડવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં પણ ક્યાંક હળવા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે।